ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 155 ઉપરાંત વડીલોનું પૂજન તેમજ શ્રવણ જેવા સંતાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાવના સભર દ્રશ્યો જોવા મળ્યા હતા। કેશોદના બાયપાસ પર આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ તકે કેશોદના લોકપ્રિય દેવાભાઈ માલમ તથા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તથા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખનું સન્માન, સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ ડોક્ટર સ્નેહલ તન્ના, સંસ્થાના મંત્રી દિનેશભાઈ કાનાબાર, આરપી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। મહેમાનોનું શબ્દોથી સ્વાગત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। વસુદેવ કુટુંબ અને માતૃદેવો પિતૃદેવોની ભારતીય સંસ્કૃતિમાં રહેલ અમૂલ્ય પારિવારિક સંબંધોનું સંવર્ધન થાય, ભવ્ય સંસ્કાર આવનારી પેઢીમાં યથાવત રીતે સ્થાપિત થાય તેવા એક મુહિમ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન દિવસની સામે વડીલ વંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 9 ફેબ્રુઆરી 2025ના રોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના પરિસરમાં સંસ્થાના સૌજન્યથી ખૂબ જ જરૂરી એવા વડીલ વંદના નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ વિસ્તારના જાણીતા ભાગવતાચાર્ય પ્રશાંત શાસ્ત્રી વિનય આશ્રમ કેશોદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં 155 જેટલા વડીલોનું તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આરતી સાથે પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડીલો અને સંતાનોના સંબંધોને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન માટે રાજકોટથી પધારેલા નિવૃત્ત આચાર્ય વી.ડી. વઘાસિયા દ્વારા ખૂબ સરસ ઉપયોગી પ્રવચન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના ધોરણ 9ના બાળાઓ દ્વારા વડીલોની વ્યથા નામનું સુંદર નાટક ભજવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ વડીલોના બાળપણ યાદ કરાવતી વિવિધ દેશી રમતો દિનેશ કાનાબાર, જીતેન્દ્ર ધોળકિયા, આરપી સોલંકી, ડોક્ટર સ્નેહલ તન્ના, જગમાલભાઈ નંદાણીયા દ્વારા રમાડવામાં આવી હતી। દરેક વિજેતા વડીલોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। વંદે માતરમ ભારત વિકાસ પરિષદ કેશોદ। હું રાજુ ઠકરાર। આજરોજ અમે તારીખ 9/2ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પ્રોફેસર એકેડમી ખાતે કરેલ છે। 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેની સામે અમે આપણી આ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી વડીલ વંદના કાર્યક્રમ અમે દર વર્ષે યોજીએ છીએ। એમાં આજે 155 વડીલોએ પૂજન કરી ધન્યતા અનુભવી છે। આ પ્રસંગે વડીલ વંદના કાર્યક્રમમાં અમારે પ્રોફેસર ગજેરા સાહેબ અને એમના તમામ ટ્રસ્ટીગણ પૂરેપૂરો સાથ સહકાર આપે છે, તેમજ પત્રકાર મિત્રોનો સહકાર મળે છે અને દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ।